આ વિડીયોમાં આપણે ધોરણ 12ના ચેપ્ટર 5 પાચન તંત્રના મુખની વાત કરી રહ્યા છે. મુખ એટલે માઉથ, રાઈટ? મુખ જે ગુફા જેવી રચનામાં ખુલે છે, એ ગુફા જેવી રચનાને, ગુફાને તમે શુદ્ધ ગુજરાતીમાં ગુહા કહી શકો છો. તો એ ગુફા જેવી રચનાને મુખ ગુહ કહેવામાં આવે છે. આને ઇંગ્લિશમાં ઓરલ કેવિટી કહેવામાં આવે છે. ઓરલ કેવિટીથી તમને ઓરલ બી યાદ આવતું હશે. તો આ એ જ શબ્દ ઓરલનો ઉપયોગ અહીંયા ઓરલ કેવિટીમાં કરવામાં આવ્યો છે. મુખ જે છે એ બંને બાજુથી દાંત અને હનુઈ અસ્થિથી ઘેરાયેલું હોય છે. આ હનુઈ અસ્થિ જે છે એને યાદ રાખવા માટે હું તમને એક રેફરન્સ આપું તો હનુમાનજીના ચહેરા પર સૌથી વધારે ધ્યાન આકર્ષિત કરતો ભાગ છે આ મુખની આસપાસનો ભાગ. આ જે મુખની આસપાસનો ભાગ છે એ ખૂબ જ સૂજેલો તમને જણાશે. તો એ જે ભાગ છે એમાં જે અસ્થિ આવેલું છે, એટલે આ જે મુખને ઘેરે છે એ અસ્થિ જે છે એને હનુઈ અસ્થિ કહેવાય છે. હનુનો જે બીજો અર્થ છે એ દાઢી પણ થતો હોય છે. તો મુખ બંને બાજુથી દાંત અને હનુઈ અસ્થિથી ઘેરાયેલું હોય છે. મુખ એની પાછળની તરફ કંઠનળી સાથે જોડાયેલું છે. કંઠનળી એટલે કંઠમાં આવેલી નળી, એટલે કંઠનળી. મુખ જે છે એ બહારની તરફ શેનાથી ઘેરાયેલો છે? હોઠથી. હોઠને તમે શુદ્ધ ગુજરાતીમાં ઓષ્ઠ કહી શકો છો. હોઠની બહારની સપાટી જે છે, બાહ્ય સપાટી છે, ત્યાં શું આવેલું છે? ચામડી આવેલી છે. તો હોઠ બાહ્ય સપાટીમાં ચામડીથી ઘેરાયેલો છે અને હોઠ આજુબાજુ કોના સાથે જોડાયેલું છે? તો ચહેરાની માસલ બાજુઓ રચનારા ગાલ સાથે જોડાયેલા હોય છે. હોઠ જે જેની અંદરની સપાટીએ શું આવેલું છે? તો હોઠની અંદરની સપાટીએ શ્લેષ્મકલા આવેલા હોય છે. શ્લેષ્મકલા એટલે ઇંગ્લિશમાં એને આપણે મ્યુકસ મેમ્બ્રેન કહીએ છીએ. એ એક સ્તર છે જે મ્યુકસ એટલે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ જે શ્લેષ્મ છે તે માત્ર આપણા હોઠની અંદરની સપાટી નહીં, આપણા શરીરના અંદર ઘણા બધા અંગોને એ આવરિત કરી રહ્યા છે આ શ્લેષ્મકલા. અને ત્યાં શ્લેષ્મનું સર્જન કરે છે, શ્લેષ્મને સ્ત્રવે છે, મ્યુકસ બનાવે છે. અને એ જે મ્યુકસ છે એ આપણા અંગોને અંદરથી રક્ષણ આપે છે. તો આપણા શરીરના ડાયજેસ્ટિવ જે પણ બધા પાર્ટ્સ છે બધા અંદર શ્લેષ્મકલાથી ઘેરાયેલા હોય છે. ફરીથી આટલું રિવાઇઝ કરીએ તો મુખ એટલે માઉથ એ જે ગુફા જેવી રચનામાં ખુલે છે એને આપણે મુખ ગુહા એટલે કે ઓરલ કેવિટી કહીએ છીએ. મુખ એની પાછળની તરફ કંઠનળી સાથે જોડાયેલું હોય છે. કંઠનળી સાથે જોડાયેલું હોય છે. બહારની સપાટીએ ઓષ્ઠ વડે ઘેરાયેલું છે. ઓષ્ઠની બાહ્ય સપાટી ચામડીથી બનેલી છે અને અંદરની સપાટીએ શ્લેષ્મકલા આવેલા છે જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. હોઠ એટલે કે ઓષ્ઠ ચહેરાની માસલ બાજુઓ રચનારા ગાલ સાથે જોડાયેલા હોય છે. હવે મુખની અંદર તરફ જોઈએ કે શું આવેલું છે. તો મુખનું જે ઉપરનો ભાગ છે, જે તાળવું છે, રાઈટ, જેને આપણે છત કહીએ, તો એમાં બે ભાગ આવેલા છે. આગળના તરફની છતને તમે જો ટચ કરીને જોશો તો એ કડક જણાય. પાછળ તરફ એ સોફ્ટ હોય છે, નરમ હોય છે. તો આગળ તરફ જે મુખની છત રચે છે એને આપણે સખત તાળવું કહીએ છીએ અને પાછળની તરફ જે છે ત્યાં નરમ તાળવું આવેલું છે. હવે નરમ તાળવાની વચ્ચે શંકુ આકારનો પ્રવર્ધ આવેલો છે. આ શંકુ આકારના પ્રવર્ધને આપણે શંકુ પ્રવર્ધ કહીએ છીએ ગુજરાતીમાં. પરંતુ ઘણા બધા લોકોને એવું લાગે છે કે આ જે શંકુ પ્રવર્ધ છે એ જ કાકડા છે, પણ એવું નથી. કાકડા આ શંકુ પ્રવર્ધની આસપાસ બે નાના નાના પર્વત જેવી રચના આવેલી છે. આ શંકુ પ્રવર્ધની આજુબાજુ એને કાકડા કહેવામાં આવે છે. શંકુ પ્રવર્ધને ઇંગ્લિશમાં યુવુલા કહીએ છીએ, યુવુલા. પરંતુ આ જે કાકડા છે એને ઇંગ્લિશમાં આપણે ટોન્સિલ્સ કહીએ છીએ, તો તમને યાદ હશે જ. આ જે યુવુલા અને ટોન્સિલ્સ છે, એટલે કે શંકુપ્રવર્ધ અને કાકડા છે, એ વિશે આપણે ડિટેલમાં જ્યારે જીભ ભણતા આવીશું ત્યારે એના વિશે વાત કરીશું. આ જે જીભની આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં વાત કરવાના છે, એ જીભ આપણા મોઢામાં, આપણા મુખમાં કઈ રીતે જોડાયેલી છે. તો એને જોડવા માટે એક સ્પેશિયલ અસ્થિ આવેલું છે, રાઈટ. આ અસ્થિ જે છે એનું નામ છે દ્વિત અસ્થિ.
આ અસ્થિ શરીરના બાકી બધા અસ્થિઓ કરતાં ઘણું અલગ છે. બાકીના બધા શરીરના જે અસ્થિઓ છે એ બીજા અસ્થિઓ સાથે જોડાયેલા છે, પરંતુ જે આ દ્વિત અસ્થિ છે, જે જીભને મુખ સાથે જોડે છે, એ બીજા કોઈ અસ્થિઓ સાથે જોડાયેલું નથી. એટલે એ બાકી બધા અસ્થિઓ કરતાં અલગ તરી આવે છે, યુનિક છે. આ જીભ સિવાય મોઢામાં બીજું શું આવેલું છે? તો દાંત આવેલા છે. આ દાંત જે છે એ મોઢામાં કઈ રીતે ગોઠવાયેલા છે? જીભને આપણે કહ્યું કે દ્વિત અસ્થિ જે છે તે જીભને મોઢા સાથે, આપણા મુખ સાથે જોડે છે. તો દાંતને કોણ જોડે છે? તો જડબું, રાઈટ? જડબું બહુ જ કોમન વર્ડ છે, આપણને બધાને યાદ હશે. જડબું જે છે એ બેસિકલી અસ્થિ છે, એ હાડકા છે. એના ખાડામાં દાંત ખૂપેલા હોય છે. તો એ રીતે દાંત મુખ સાથે જોડાયેલા છે. તો જડબાના અસ્થિઓના ખાડામાં ખૂપેલા જે આ દાંત છે એ ખૂપેલા છે. તો એની આપણે એ પ્રકારની જે આપણે વ્યવસ્થા ધરાઈએ છીએ કે આપણી પાસે આવા ખૂપેલા દાંત છે, સ્ટ્રોંગલી મુખ સાથે જોડાયેલા છે, એ પ્રકારની વ્યવસ્થાને કૂપદંતી કહેવામાં આવે છે. તો દાંત મુખની અંદર જડબાના અસ્થિના અંદર ખૂપેલા હોય છે, ઊંડા ઉતરેલા હોય છે, ખૂપેલા હોય છે. એ પ્રકારની દાંતની ગોઠવણ જે છે, વ્યવસ્થા છે, એને કૂપદંતી કહેવામાં આવે છે. હવે બાળકો જ્યારે જન્મે છે ત્યારે એમનામાં જે પ્રકારના દાંત હોય છે એને કયા આપણે દાંત કહીએ છીએ? દૂધિયા. નાના બાળકોમાં જે દાંત છે એ દૂધિયા દાંત છે. તો આ દૂધિયા દાંત પડી જાય એ પછી જે દાંત આવે છે એ જીવનભર તમારા સાથે રહે છે. એટલે જીવનભર તો નહીં, છેલ્લા પડવા પણ લાગે છે, પરંતુ આ દાંત જે છે એ એટલા બધા ટેમ્પરરી નથી જેટલા દૂધિયા દાંત છે, રાઈટ? તો દૂધિયા દાંતને રિપ્લેસ કરીને, એટલે દૂધિયા દાંતની જગ્યાએ જ્યારે બીજા દાંતની સ્થાપના થાય છે તો એ કાયમી પ્રકારની હોય છે. મનુષ્યમાં પહેલા નાના બાળકોમાં દૂધિયા દાંત આવે અને એને રિપ્લેસ કરે આપણા કાયમી દાંત. એટલે દૂધિયા દાંતને પાડીને કાયમી દાંત એની જગ્યાએ સ્થાપિત થાય. એ પ્રકારની દંત વ્યવસ્થા જે છે એને પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા કહીએ છીએ. ઇંગ્લિશમાં એને ડાયફાયોડોન્ટ કહેવાય છે. સમજવા માટે ડાય એટલે હંમેશા બે, ફાયો એટલે બનવું. બે વખત બને છે કંઈક વસ્તુ, તો શું બને છે? તો ઓડોન્ટ એટલે દાંત. તો ડાયફાયોડોન્ટ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. આ પ્રકારની જે વ્યવસ્થા છે એને આપણે કઈ કહીએ છીએ? પ્રતિસ્થાપી વ્યવસ્થા કહીએ છીએ. તો દાંત માટે અત્યાર સુધી બે જાર્ગન શીખ્યા. એક છે કૂપદંતી દાંત. કૂપદંતી એટલે જડબાના અસ્થિઓમાં ખૂપેલા હોય છે આપણા દાંત. તો આ પ્રકારની વ્યવસ્થાને કૂપદંતી કહેવાય છે. અને બીજો શબ્દ જે આપણે શીખ્યા એ છે પ્રતિસ્થાપી. પ્રતિસ્થાપી એટલે એવી વ્યવસ્થા કે નાના બાળકોમાં એક પ્રકારના દાંત આવે જેને આપણે દૂધિયા દાંત કહીએ છીએ, અને એ પડી જાય અને નવેથી બીજા કાયમી દાંત જે એની જગ્યાએ સ્થાપિત થાય. તો આમ બે પ્રકારના દાંત આપણામાં હોય એ વ્યવસ્થાને પ્રતિસ્થાપી વ્યવસ્થા કહેવાય છે. દૂધિયા દાંત કેટલા હોય છે અને કાયમી દાંત કેટલા હોય છે? તો કાયમી દાંત માટે તમને બધાને ખબર છે કે આ માણસ 32 બતાવે છે, કહીએ છે ને આપણે જ્યારે હસે છે તો કાયમી દાંત આપણા પાસે 32 હોય છે. તો દૂધિયા દાંત કેટલા હોય છે? દૂધિયા દાંત આપણા પાસે 20 હોય છે. તો કાયમી દાંત જે 32 છે એમાંથી સ્વાભાવિક છે કે ઉપરના જડબામાં અને નીચેના જડબામાં આપણે એને અડધા ડિવાઈડ કરીશું. તો ઉપર 16 છે આપણી પાસે અને નીચે બીજા 16, રાઈટ? તો એ રીતે આપણી પાસે 32 કાયમી દાંત હોય છે. તો નાના બાળકો પાસે જે દૂધિયા દાંત હોય છે, જે 20 છે, તો એમાં ઉપર 10 અને નીચે 10, એમ 20 દૂધિયા દાંત હોય છે. હવે આપણા પાસે જે ઉપર 16 અને નીચે 16 એટલા કાયમી દાંત જે છે, 32 દાંત છે, એ શું દરેક સરખા જ પ્રકારના દાંત છે? તો જરાક અરીસાના સામે કરીને જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણા આ બધા દાંત જે છે એ સરખા નથી હોતા, રાઈટ? આગળના દાંત થોડા ચપટા જણાય છે, પાછળના જે આપણે એને દાઢ કહીએ છીએ, રાઈટ? દાઢ આપણે ગુજરાતીમાં નામ પણ બદલી દીધું, દાઢ. એ દાઢ થોડી અલગ પ્રકારની દેખાય છે, ચપટી અને લાંબી નથી હોતી, રાઈટ? એ વધારે ઇનફેક્ટ એ ચપટી અને પહોળી હોય છે, લાંબી નથી હોતી, રાઈટ? તો આપણા દાંત જે છે એ અલગ પ્રકારના છે. એટલે આ પ્રકારની દંત વ્યવસ્થાને વિષમદંતી કહેવાય છે. તો અત્યાર સુધી 3 જાર્ગન્સ આપણે દાંતના યાદ કર્યા. પેલું હતું કૂપદંતી. કૂપદંતી કેમ કહેવાય છે યાદ કરવાનો પ્રયત્ન કરો, ના હોય
રિવર્સ કરીને પાછળ જાઓ, ફરીથી એને રિવાઇઝ કરો. બીજો આપણે જે શબ્દ શીખ્યા એ દાંત માટે કયો હતો? ડાયફાયોડોન્ટ, રાઈટ. આ ડાયફાયોડોન્ટને ગુજરાતીમાં કહેવાય છે પ્રતિસ્થાપી વ્યવસ્થા. તો પ્રતિસ્થાપી વ્યવસ્થા એટલે શું? યાદ હશે પાછળ કરીને, ફરીથી જોવો જો યાદ ન હોય તો. ત્રીજો જે શબ્દ આપણે શીખ્યા એ છે વિષમદંતી. તો આપણા દાંત છે તે અલગ અલગ પ્રકારના છે, એટલે આપણે બધા એક સરખા ટાઈપના દાંત નથી આપણે ધરાવતા, એટલે આપણે એને વિષમદંતી વ્યવસ્થા કહીએ છીએ. તો દૂધિયા દાંત છે એને કાયમી દાંત રિપ્લેસ કરે છે એ આપણે શીખ્યા, પણ ક્યારે કરે છે? તો લગભગ 6 વર્ષની ઉંમરે દૂધિયા દાંત પડી જાય છે અને કાયમી દાંત એની જગ્યા લેવાનું શરૂ કરે છે. તો હવે આપણે એવું કીધું કે બધા દાંત અલગ અલગ પ્રકારના, ઘણા બધા દાંત આપણા અલગ અલગ પ્રકારના છે, રાઈટ. આપણી પાસે 4 અલગ અલગ પ્રકારના દાંત છે. તો એનાથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દંતસૂત્ર શીખવાનું છે આપણે. દંતસૂત્ર શીખવા માટે આપણે ઇંગ્લિશના લેટર્સ યુઝ કરીશું. દાંતનું જે ગુજરાતી નામ છે એને યુઝ કરીએ, એનું અંગ્રેજી નામના પહેલા લેટર્સ યુઝ કરીશું. એટલે દરેક દાંત જે આપણે શીખીશું એનું ઇંગ્લિશ પણ જાણવું અને યાદ રાખવું જરૂરી છે. મધ્યના જે 2 દાંત છે જેને આપણે મોટા ભાગે યુઝ કરીએ છીએ, જેમ સફરજન ખાતા હોઈએ કે પછી કંઈ પણ વસ્તુને તોડવા માટે આપણે એને વાપરીએ છીએ, રાઈટ. તો એને છેદક દાંત કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એનું નામ છે ઇનસીઝર્સ. ઇનસીઝર્સ આઈ થી શરૂ થાય છે, INCISORS, ઇનસીઝર્સ એટલે આઈ. તો વચ્ચેના 2 દાંત એ છેદક દાંત એટલે કે ઇનસીઝર્સ હોય છે. ઉપરના વચ્ચેના 2 દાંત એ છે, નીચેના પણ વચ્ચેના 2 દાંત એ છે, રાઈટ. આપણા ઉપર અને નીચેના જડબા છે ને તેમાં દાંતના જે પ્રકાર છે, સંખ્યા છે એ સરખા આવેલા છે. એટલે આપણે કોઈ એક ભણી લઈએ ને તો પણ બંને આપણને આવડી જશે, વાંધો નહીં આવે. તો આ એકમાં પણ આપણો દાંતનો વચ્ચેથી ડાબો ભાગ અને વચ્ચેથી જમણો ભાગ એ પણ સરખા જ દાંત ધરાવે છે, મિરર ઇમેજીસ, રાઈટ. અહીંયાથી વચ્ચે જે આવેલું હશે એની સામે એની બાજુમાં અહીંયા જે આવેલું છે એ જ અહીંયા આની બાજુમાં આવેલું છે. તો વચ્ચે જે 2 દાંત છે એ આપણે કયા કીધા? ઇનસીઝર્સ એટલે કે છેદક દાંત. આ વચ્ચેના છેદક દાંત છે, એની બાજુમાં પણ 2 આવેલા છે, તે બંને પણ છેદક દાંત છે. હવે તમે એને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ વચ્ચેના જે દાંત છે ને એ નીચેથી ચપટા હોય છે અને ખોરાકને છેદવામાં મદદ કરે છે. ઓકે, એટલે એને છેદક દાંત કહેવાય છે. તો વચ્ચેના 2 ને એની આજુબાજુના 2 છેદક દાંત. એટલે અગર તમે કોઈ પણ એક જ ભાગને જુઓ જડબાના, તો 1 અને 2 થયા છેદક દાંત. આ 2 છેદક દાંતની બાજુમાં એક જે આવેલો છે, જે અહીંયા તમે અડશો તો તમને થોડો ઉપસેલો દેખાશે, એ દાંત છે રાક્ષી દાંત. એનું ઇંગ્લિશ નામ કેનાઇન છે. કેનાઇન જે વર્ડ છે તે કેનિસમાંથી આવેલો છે. કેનિસ એટલે કૂતરો, CANIS એટલે કૂતરા. તો ડોગ્સની અંદર આ પ્રકારના દાંત વધારે આવેલા હોય છે, જે શાર્પ હોય નીચેથી, રાઈટ. તો તમે અહીંયા ટચ કરશો તો તમને અહીંયા જણાઈ આવશે કે થોડો જાડો છેદક દાંત જે છે તે પાતળા હોય છે, રાક્ષી દાંત થોડા જાડા હોય છે અને નીચેથી અણીવાળા હોય છે, રાઈટ. તો વચ્ચેના છેદક દાંતને શું કહીએ છીએ? ઇનસીઝર્સ એટલે આઈ થી શરૂ થાય છે, અને રાક્ષી દાંતને આપણે કહીએ છીએ કેનાઇન્સ. કેમ? કારણ કે કેનિસ પરથી આવ્યું છે, જે ડોગ્સમાં હોય છે. ઓકે, તો કેટલા હોય છે મેં કીધું? અહીંયા 1. ઓકે, તો હવે આપણે ફરીથી ગણતરી શરૂ કરીએ. તો 1, 2 છેદક, વચ્ચેનો એક છેદક, એની બાજુનો એક છેદક, ને એની બાજુમાં કોણ? એક રાક્ષી દાંત. ઓકે, તો હવે અહીંયા પણ છે, રાઈટ. એટલે 2 રાક્ષી દાંત ઉપર, 2 રાક્ષી દાંત નીચે. તો ટોટલ કેટલા થયા આપણી પાસે રાક્ષી દાંત? 4. એવી રીતે એટલે કેનાઇન્સ 4 છે. તો છેદક દાંત ટોટલ કેટલા થયા? ઉપર 4, નીચે 4 એટલે 8. એની બાજુમાં જે દાંત આવેલા છે એને દાઢ કહેવાનું શરૂ કરી દીધું છે ઓલરેડી. અહીંયા અને અહીંયા બધે જે દાંત આવેલા છે બધા દાઢ છે, પણ આગળની બાજુ આવેલી દાઢ જે છે એને આપણે અગ્રદાઢ કહીએ છીએ, અને પાછળ બાજુ જે આવેલી દાઢ છે એને આપણે દાઢ કહીએ છીએ. આગળ એટલે અગ્ર, રાઈટ. આગળની બાજુ અગ્ર એટલે એને અગ્રદાઢ કહીએ છીએ. તો અગ્રદાઢને, દાઢનું નામ મોલર છે, MOLAR, મોલર. અગ્રદાઢ એટલે આગળની બાજુ આવેલું છે ને તે મોલરની પહેલા આવેલી છે, એટલે એને પ્રીમોલર કહીએ છીએ, રાઈટ. તો ફરીથી આપણે જોઈએ તો વચ્ચે 2 છેદક દાંત, એની આજુબાજુ હજી એક છેદક દાંત, એના આજુબાજુ એક રાક્ષી દાંત,
અને એની બાજુમાં આવેલી બે અગ્રધડ, એટલે બે અગ્રધડ અહીંયા, બે અહીંયા, નીચે બે, નીચે બે, રાઈટ. ટોટલ અગ્રધડ કેટલી થઈ? 4. ફરીથી એક વખત રિવાઇઝ કરીએ તો મધ્યમાં આવેલા છે તે બે છેદક દાંત, એની આજુબાજુ આવેલા છે બીજા બે છેદક દાંત. છેદકને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્સિઝર્સ અને લખાય છે આઈ થી દંતસૂત્રમાં. એના આસપાસ આવેલા છે તે એક બાજુ રાખશી, એક બાજુ રાખશી, નીચે પણ અને અહીંયા પણ, એટલે એમ એમ થઈને દરેક જડબામાં બે અને ટોટલ 4 રાખશી દાંત. રાખશી દાંતને ઇંગ્લિશમાં કહીએ છીએ કેનાઇન અને દંતસૂત્રમાં લખવા માટે સી યાદ રાખીએ છીએ. એના આસપાસ એટલે હવે રાખશી દાંતની બાજુમાં અહીંયા અને ડાબી તરફ ને જમણી તરફ, રાઈટ, રાખશી દાંતની બાજુમાં દાઢ શરૂ થઈ જાય છે. ઓકે, આ બધી જે છે તે દાઢ છે. દાઢમાં બે પ્રકાર છે. જે પાછળ તરફ આવેલી દાઢ છે એને આપણે દાઢ જ કહીએ છીએ, અને જે આગળ તરફ આવેલી દાઢ છે, આગળ આવેલી છે એટલે એને અગ્રદાઢ કહીએ છીએ. તો દાઢનું ઇંગ્લિશ છે મોલર, MOLAR, મોલર. આ મોલર એને દંતસૂત્રમાં લખવા માટે આપણે એમ વાપરીએ છીએ. અગ્રદાઢ જે છે એ દાઢની આગળ આવેલી છે, રાઈટ, તો મોલરની પહેલા આવેલી છે એટલે એને કહેવામાં આવે છે પ્રીમોલર. ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રીમોલર. પ્રીમોલર એટલે પછી એને દંતસૂત્રમાં લખવા માટે આપણે યુઝ કરીએ છીએ PM, રાઈટ. તો આ જે પ્રીમોલર છે, જે અગ્રદાઢ છે, એ આપણા પાસે કેટલી છે? તો આ અગ્રદાઢ આપણા પાસે બે છે. ઓકે, તો એક રાક્ષીની બાજુમાં આવેલી છે બે અગ્રદાઢ. તો અત્યાર સુધી આપણા પાસે ઇન્સિઝર્સ એટલે કે આઈ કેટલા થઈ ગયા? ખાલી એક જ તરફની વાત કરીશું, પછી ટોટલ ફરીથી ગણીશું. છેલ્લા એક તરફ આવેલા છે આપણા બે છેદક, રાઈટ, મધ્યનો એક, એની બાજુનો એક, રાઈટ. બે છેદક, એની બાજુમાં આવેલું છે એક રાખશીદાંત, એના બાજુમાં આવેલા છે બે અગ્રદાઢ, ને હવે એની પાછળ દાઢ કેટલી આવેલી છે એ આપણે જોઈએ. તો એના પાછળ દાઢ આવેલી છે 3. 3 એક તરફ, 3 બીજી તરફ, ઉપરના જ જડબામાં, એમ નીચેના જડબામાં પણ 3 એક તરફ, 3 બીજી તરફ. એટલે ટોટલ જે આ દાઢ છે, જે મોલર્સ છે, એ આપણા પાસે કેટલા છે? 3 દુ 6 અને બીજા 6 એટલે 12, રાઈટ. તો હવે આપણે દંતસૂત્રને જરાક યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો દંતસૂત્ર માટે માત્ર એક જ તરફનું આપણે યાદ રાખીશું, કોઈ પણ એક જડબામાં પણ એક જ તરફનું, રાઈટ, ડાબો કે જમણું જે તમને લેવું હોય તમે લઈ શકો છો. શરૂઆત વચ્ચેથી કરીશું, રાઈટ. તો વચ્ચે એક જે છે તે છેદક ઇન્સિઝર આઈ, એના બાજુનું પણ છેદક ઇન્સિઝર આઈ, એટલે ટોટલ કેટલા ઇન્સિઝર્સ થયા? 2. સો આઈ જે છે તે કેટલા થયા? 2. એની બાજુમાં રાખશી એટલે કે કેનાઇન કેટલો છે? 1, રાઈટ. તો 2 પછી 1. ઓકે, દંતસૂત્રમાં પહેલા આવશે 2 પછી 1. પહેલું છે ઇન્સિઝર એટલે આઈ અને પછી સી. એના પછી પ્રીમોલર્સ એટલે કે અગ્રદાઢ કેટલી છે? અગ્રદાઢ આપણા પાસે 2, ફરીથી 2, તો 2 1 2. અગ્રદાઢને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? પ્રીમોલર. એટલે આને આપણે કઈ રીતે લખીશું? PM. ઓકે, તો આઈ સી PM અને પછી M એટલે કે મોલર. મોલર કેટલા છે આપણા પાસે? એક બાજુ 3. ઓકે, તો 2 1 2 3. ઓકે, 2 1 2 3. તો આ થઈ ગયું તમારું દંતસૂત્ર ઉપરનું, રાઈટ. હવે એવું જ નીચે છે એટલે ઉપરનું દંતસૂત્ર 2 1 2 3, એને જ નીચે છેદ આપણે કરીએ એવી રીતે નીચે એક લાઈન કરીશું, ડિવાઈડ કરતા હોય એ રીતે, અને એના નીચે ફરીથી 2 1 2 3. કે આ થઈ ગયું તમારું દંતસૂત્ર. તો હવે આપણે ટોટલ ફરીથી એક વખત વેરીફાઈ કરી લઈએ. આપણે કીધું હતું ને 32 દાંત છે, તો 32 થવા જોઈએ, રાઈટ. વચ્ચેના 4, 5 6 રાખશી દાંત, રાઈટ, 2 રાખશી દાંત, રાઈટ, એટલે 4 અને 2 6. એના બાજુમાં અગ્રદાઢ. અગ્રદાઢ કેટલી છે આપણી પાસે? 2 એક બાજુ, 2 બીજી બાજુ, 4, રાઈટ. તો 4 છેદક દાંત, 2 રાખશી દાંત, 6 અને બીજા 4 શું? અગ્રદાઢ 10, અને એના બાજુમાં 3 અને 3, રાઈટ, 3 દાઢ મોલર્સ, અને બીજા 3 આ બાજુ મોલર્સ, એટલે કેટલા થયા? 6 મોલર્સ. તો આપણે 10 ગણ્યા હતા અને બીજા 6 એટલે 16 થઈ ગયા. તો ઉપર 16, નીચે 16, ટોટલ 32 છે આપણા પાસે, રાઈટ. હવે આ પ્રકારની જે દંત રચના છે એને કયા પ્રકારની કહેવાય? વિષમદંતી
એ પણ આપણે ભણ્યા કે બધા દાંત અલગ અલગ પ્રકારના દાંત આપણે ધરાવીએ છીએ, એટલે આ પ્રકારની દંતરચનાને વિષમદંતી રચના કહેવાય છે. હવે આ બધું આપણે ભણી લીધું કે આપણી પાસે કયા કયા પ્રકારના દાંત છે, કયા કયા કેટલા આવેલા છે, અને મુખની પણ રચના ભણી લીધી. તો એનું એક ફટાફટ નાનું રિવિઝન કરી લઈએ. તો મુખ થી શરૂઆત આપણે કરી હતી. મુખ જે છે એને માઉથ કહેવામાં આવે છે. મુખ જેમાં ખુલે છે એને મુખ ગુહા કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે ઓરલ કેવિટી પણ કહીએ છીએ. મુખની પાછળની તરફ કંઠનળી આવેલી છે, અને મુખ બાહ્ય સપાટી ઉપર બહારની તરફ ઓષ્ઠ એટલે કે હોઠથી ઘેરાયેલું હોય છે. હોઠ જે છે એની બહારની સપાટી જે છે એ ચામડીથી ઘેરાયેલી હોય છે, રાઈટ. અને અંદરની સપાટી છે ત્યાં શ્લેષ્મકલ આવેલી છે, એને ઇંગ્લિશમાં મ્યુકસ મેમ્બ્રેન કહેવાય છે. અને એ મ્યુકસ એટલે કે શ્લેષ્મને રિલીઝ કરે છે, શ્લેષ્મનું સ્ત્રવન કરે છે. શરીરના બીજા બધા ઘણા બધા અંગોમાં અંદરની તરફ આ શ્લેષ્મકલા આવેલી હોય છે. દાંત જે બંને બાજુ મુખ છે બંને બાજુ દાંત અને હનુઈ અસ્થિથી ઘેરાયેલું છે. હનુ માટે તમને હનુમાનજીનો રેફરન્સ આપ્યો હતો કે કેવી રીતે યાદ રાખવાનું છે આ હનુઈ અસ્થિને, રાઈટ. તો હનુઈ અસ્થિ અને દાંતથી ઘેરાયેલો હોય છે. હોઠ જે છે આપણા એ ચહેરાની માસલ બાજુ રચનારા ગાલ સાથે જોડાયેલા હોય છે. હવે હોઠ, મુખ આ બધું આપણે બહારનું ભણી લીધું. તો અંદર તરફ જઈએ તો મુખ જે છે એનો ઉપરની સપાટી જે છત છે એ બે પ્રકારની છે. આગળ તરફની જે છત છે એ સખત તાળવું રચે છે, ને પાછળ તરફની છે નરમ તાળવું રચે છે. નરમ તાળવામાં વચ્ચે શંકુ આકારના પ્રવર્ધ આવેલા છે, એને આપણે શંકુ પ્રવર્ધ કહીએ છીએ, યુવુલા ઇંગ્લિશમાં કહેવાય છે. એની આજુબાજુ જે છે એને કાકડા કહેવાય છે. કાકડાને આપણે ઇંગ્લિશમાં ટોન્સિલ્સ કહીએ છીએ, બહુ જ ફેમસ છે બધામાં આપણામાં. ઓકે, દુખે પણ છે, રાઈટ, થોડું દુખે ત્યારે. ઓકે, હવે મુખની અંદર આવી જઈએ તો જીભ આવેલી છે, રાઈટ. જીભ એક માસલ રચના છે, અને એને મુખ સાથે જોડનારું જે અસ્થિ છે, શરીરના બાકી બધા અસ્થિઓ કરતા અલગ તરી આવે છે, યુનિક છે. આ અસ્થિનું નામ છે દ્વિત અસ્થિ. દ્વિત અસ્થિ મુખમાં જીભને જે દ્વિત અસ્થિ જોડે છે, એવી રીતે આપણા જે દાંત છે એ શેમાં જોડાયેલા છે મુખની સાથે, મુખમાં શેના વડે જોડાયેલા છે, તો એ જડબાના અસ્થિઓમાં ખૂંપેલા છે. એટલા માટે આપણે આ પ્રકારની વ્યવસ્થાને કહીએ છીએ કૂપદંતી વ્યવસ્થા. ઓકે, આ જે દાંત છે એ અલગ અલગ પ્રકારના હોય છે આપણા પાસે. ઓકે, એક જ જેવા બધા દાંત નથી, એટલે આ દાંતની આ પ્રકારની જે વ્યવસ્થા છે એને આપણે વિષમદંતી વ્યવસ્થા કહીએ છીએ. આપણા જે દાંત છે એ જન્મથી જેવા હોય, એટલે જન્મથી નથી હોતા, એના પછી ધીરે ધીરે ઉગે છે. તો નાના બાળકો આપણે હતા ત્યારે જેવા હતા એવા જ અત્યારે નથી, રાઈટ. એ દાંત આખા બધા પડી ગયા અને નવેસરથી નવા દાંત આવ્યા. નવેસરથી નવા દાંત, કાયમી દાંતની સ્થાપના થઈ. તો દુધિયા દાંત પડીને કાયમી દાંતની સ્થાપના થાય છે, એ પ્રકારની મનુષ્યમાં જે વ્યવસ્થા જોવા મળે છે એને આપણે કહીએ છીએ ડાયફાયોડોન્ટ, એટલે કે પ્રતિસ્થાપી વ્યવસ્થા. એના પછી આપણે એવું ભણ્યા કે આપણા પાસે બહુ બધા અલગ અલગ પ્રકારના દાંત છે, રાઈટ. તો આ કયા કયા પ્રકારના દાંત છે અને કેટલા કેટલા આવેલા છે. તો આપણી પાસે છેદક છે, ઇન્સિઝર, એના બાજુમાં રાખી દાંત છે એટલે કે કેનાઇન, એના બાજુમાં પ્રીમોલર છે એટલે કે અગ્રદાઢ, અને એના પછી છે મોલર એટલે કે દાઢ. દાઢ છે તે 3 છે, અગ્રદાઢ છે 2 છે, રાખી દાંત 1 છે, અને એના બાજુમાં છેદક દાંત 2 છે. એ એક બાજુની વાત કરી અને એને ગુણ્યા 4 કરી દો એટલે આખા મોઢામાં કેટલા છે તમને ખબર પડી જશે, અને દંતસૂત્ર પણ આના પરથી લખી શકો છો. ઓકે, તો હવે આપણે દાંતની રચના જરાક જોઈ લઈએ કે કેવી હોય છે, રાઈટ. તો કોઈ પણ અંગની જ્યારે આપણે રચના જોવી હોય ને તો એને આપણે છેદવો પડે, આપણે અંદરથી પણ જોવું છે, રાઈટ. આપણે એને કે કેવું દેખાય છે. તો એના પહેલા બહારથી આપણે જોઈએ તો આપણે કઈ કઈ રચનાઓ જોવા મળે છે. તો બહારથી આપણે જે બહાર આપણે મોઢું ખોલીશું આપણે 1 મિનિટ માટે. ઓકે, તો જે દાંત દેખાય છે, જ્યારે તમે હસો છો તો જે દાંત દેખાય છે, એ દાંતનો જે બહારનો ભાગ છે એને કયો ભાગ કહેવામાં આવે છે? એને મુકુટ કહેવામાં આવે છે, મુકટ કહેવામાં આવે છે. મુકટ, તાજ, રાઈટ. તો જે દાંત દેખાય છે આપણને બહારથી એ છે ક્રાઉન એરિયા, મુકટ. ઓકે, એ પછી જે ખૂંપેલા છે ને આપણા જડબાના અસ્થિઓમાં, તો અહીંયા ખૂંપેલા હોય એ તરફનો જે ભાગ છે કે આપણને થોડું થોડું
ખડખડાટ જ્યારે હસીએ તો આપણને અહીંયા ચામડી જેવું દેખાશે, રાઈટ? તો એ જ ભાગ છે એને આપણે નેક રિજિયન છે દાંતનું. ઓકે, આ સૌથી ઉપરનું છે, તો પેલું ગળાનો ભાગ છે, રાઈટ? ગ્રીવા કહીએ છીએ એને આપણે ગુજરાતીમાં. અને એ સિવાય જે અંદર ખૂપેલા છે ને, રાઈટ? તો અંદરનો જે ભાગ છે, જે ખૂપેલો ભાગ છે, જે આપણને દેખાતો નથી, તમે હસો, ખડખડાટ હસો તો આપણને નહીં દેખાય, એ જે ભાગ છે એ ભાગને આપણે રૂટ એટલે કે મૂળ ભાગ કહીએ છે. તો દાંતના 3 જે બહારથી ભાગ તમે કહી શકો એ છે કે મૂળ, ગ્રીવા અને ક્રાઉન એટલે કે મુકટ. હવે દાંત જે સખત ધાતુનો બનેલો છે ને એને ડેન્ટાઇન કહેવામાં આવે છે. ડેન્ટાઇનને ગુજરાતીમાં દંત ધાતુ કહેવામાં આવે છે. તો આથી બહારથી રાઈટ. હવે આપણે અંદરની તરફ જઈને જોઈએ કે દાંતની અંદર કેવી રચના છે. તો દાંતનો જ્યારે ઊભો છેદ કરો તો એના અંદરના ભાગમાં એક ગુફા જેવી રચના દેખાય છે. આ ગુફા જેવી રચના, ફરીથી ગુફા શબ્દ આવ્યો એટલે એને ગુજરાતીમાં તમે ગુહા કહો છો, રાઈટ? અને અંદરનું જે એરિયા છે, ભાગ છે, એને મોટા ભાગે મજ્જા કહેવામાં આવે છે. તો આ અંદરનો જે ભાગ છે એને દંત મજ્જા ગુહા કહેવામાં આવે છે. મોટા ભાગના જે આપણા અંગો છે ને એમાં અંદરના ભાગમાં જ્યાં જગ્યા હોય ને ત્યાં એક પ્રકારની પેશી છે જે તંતુઓ જેવી દેખાય છે અને એ આખો એરિયા જે છે એને કવર કરતી હોય છે અને બાકી બધી પેશીઓને જોડતી હોય છે. ઓકે, આ જોડે છે એટલે ઇંગ્લિશમાં એને કનેક્ટિવ ટિશ્યુ કહેવાય છે. ઇંગ્લિશમાં એનું યાદ રાખવું થોડુંક વધારે ઇઝી હતું એ રીતે, પણ એક કાર્ય પ્રમાણે નામ આપેલું છે ઇંગ્લિશમાં, પણ ગુજરાતીમાં એ તંતુ જેવી હોય છે ને એટલે જોવામાં એ જે છે એના પરથી એનું નામ આપવામાં આવ્યું છે તંતુ ઘટક પેશી. દંત મજ્જા જે છે એની અંદર આ તંતુ ઘટક પેશી આવેલી છે. એ સિવાય દંત મજ્જાની અંદર, મજ્જા ગુહાની અંદર રુધિર વાહિનીઓ આવેલી છે. અને રુધિરવાહિનીઓ એટલે બ્લડ વેસલ્સ, રાઈટ? તો જ્યારે ડોક્ટર દાંત પાડે છે તો બ્લડ પણ નીકળે છે, રાઈટ, અંદરથી. કે પછી તમારો દાંત આમ પડી જાય છે ત્યારે એમાંથી બ્લડ નીકળે છે. તો એ કેમ નીકળે છે? કારણ કે ત્યાં રુધિરવાહિનીઓ આવેલી છે એટલા માટે. એ સિવાય અંદરના ભાગમાં નર્વ્સ પણ આવેલી છે. નર્વ્સ એટલે ચેતાઓનું ત્યાં શું કામ? તો તમે જ્યારે દાંત પાડે છે તો દુખાવો થાય છે ને, એટલા માટે ત્યાં ટેમ્પરરીલી બહેરું કરે છે, રાઈટ? કેમ કરવું પડે છે? કારણ કે ત્યાં નર્વ્સ છે, આપણને દુખાવો થાય છે. દાંત જે છે આપણે રોજબરોજના જીવનમાં જે પણ વસ્તુઓ ખાતા હોય છે એમ ઘણા બધા બેક્ટેરિયા, ઘણા બધા અલગ અલગ પ્રકારની વસ્તુઓના સંપર્કમાં આવે છે આપણા દાંત, એટલે ત્યાં ચેતાઓનું હોવું જરૂરી છે. કોઈ પણ પ્રકારનું ડેમેજ થાય તો ચેતા તમને પેન ફીલ કરાવે એટલે તમને ખ્યાલ આવે કે કંઈક ડેમેજ થયું છે. તો ટેક્સ્ટબુકની જે આકૃતિ છે એ આપણે ધ્યાનથી જોઈએ તો એમાં તમને દેખાશે કે બહારની જે રચના છે એ બતાવવામાં આવી છે જેને ઇનેમલ કહેવાય છે. ઓકે, આ ઘણી બધી વાર સાંભળ્યું હશે ઇનેમલ. તો તમે તો બહારની જે રચના છે એ ઇનેમલ દેખાય છે. ઓકે, આપણે જે 3 ઘટકો મેઇન જે ભણ્યા હતા ને, જે સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ આવી જાય કે જે દેખાય છે તે ભાગને ક્રાઉન કહેવાય, જે ક્રાઉન છે એટલે મુગટ કહેવાય, રાઈટ? જે હાડકાની અંદર ખૂપેલો ભાગ છે એની અંદરની તરફ જે છે તેને શું કહેવાય? મૂળ એટલે કે રૂટ કહેવાય. અને વચ્ચે જે છે એને કહેવાય છે ગ્રીવા, રાઈટ? તો એ 3 ભાગ તમને ટેક્સ્ટબુકમાં આકૃતિમાં બતાવેલા છે. અને અંદરના ભાગમાં પણ હવે આપણે જોઈએ, જે ઊભો છેદ હોય એમાં આપણે જોઈએ તો તમને અહીંયા દેખાય છે ડેન્ટિન, જે દાંતની રચના કરે છે, રાઈટ? તો આપણે કીધું હતું કે ડેન્ટિન જે છે એ દંત ધાતુ છે જે દાંતનો સખત ભાગ રચે છે. ઓકે, ના સખત મૂળની રચના કરે છે. હવે દાંત જે છે પેઢામાં ખૂપેલા છે, રાઈટ? તો અહીંયા પેઢા પણ બતાવવામાં આવ્યા છે. એ સિવાય અંદર બતાવવામાં આવ્યું છે દંત મજ્જા ગુહા, જેમાં શું આવેલું છે? રુધિરવાહિની અને ચેતા. એ સિવાય અંદર અસ્થિ પણ તમને બતાવવામાં આવ્યું છે, રાઈટ? અસ્થિ કયું અસ્થિ છે? આ જડબાનું અસ્થિ, જેના સાથે દાંત ખૂપેલા છે, જેના અંદર ખૂપેલા છે. ઓકે, તો આ અસ્થિ પણ બતાવવામાં આવ્યા છે અહીંયા તમને એક નવો શબ્દ જોવા મળશે આકૃતિની અંદર, જેનું નામ છે સિમેન્ટ દ્રવ્ય. સિમેન્ટ દ્રવ્ય કોઈ કહેશે તો તમને એવું યાદ આવશે કે રૂટ કેનાલ કરી હતી ને ત્યારે સિમેન્ટ ભર્યો હતો, રાઈટ? એવું ઘણા બધા લોકો કહેતા હોય એટલે યાદ આવે. તો આ સિમેન્ટ જે છે એ માત્ર ડોક્ટર્સ જ નથી ભરતા હોતા, જે સિન્થેટિકલી ભરે છે એ નથી. આ જે સિમેન્ટ દ્રવ્ય અહીંયા બતાવ્યું છે નેચરલી પણ, એટલે આપણને નથી ખબર કે આ નેચરલ બતાવ્યું છે કે નહીં, પણ
આપણા દાંતમાં નેચરલી પણ સીમેન્ટ દ્રવ્ય આવેલું છે. સિન્થેટિકલી જે ભરવામાં આવે છે એ સિવાય પણ, એટલે નેચરલી પણ આપણા પાસે દાંતમાં જે આપણા અસ્થિ જે છે ને એના સાથે દાંતને જોડવામાં મદદરૂપ બને છે આ સિમેન્ટ દ્રવ્ય. તો એ પણ અહીંયા આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. સૌથી નીચે ચેતા અને રુધિરવાહિનીઓ પણ અલગથી બતાવી છે. ત્યાંથી જે આવે છે ને દંતમજ્જા ગુહામાં અલગ અલગ ચેતા અને રુધિરવાહિનીઓ અલગ અલગ જગ્યાએ ત્યાં પહોંચે છે. રાઈટ. કઈ પેશીના વચ્ચે વચ્ચેથી? તંતુ ઘટક પેશીના વચ્ચે વચ્ચેથી કનેક્ટિવ ટિશ્યુ ત્યાં આવેલી છે દંતમજ્જા ગુહામાં, એમાંથી. આ ડાયાગ્રામને બ્રીફલી જે આપણે પહેલા ડાયાગ્રામ જોયો તો વાત કરતા કરતા ભણતા એ ડાયાગ્રામ સાથે કમ્પેર કરીએ તો અહીંયા પણ તમને ઇનેમલ બહાર દેખાય છે, સફેદ કલરનું જે રચના છે તે. એટલે બહુ ચોકલેટ ખાતા હોય તો યલો પણ થઈ જાય છે, ઘણી વાર ચા પીતા હોય તો યલો થઈ જાય છે, રાઈટ. તો આ ઇનેમલ અહીંયા બતાવવામાં આવ્યું છે. એના અંદર દંતમજ્જા ગુહા બતાવવામાં આવી છે. દંતમજ્જા ગુહા અને ઇનેમલના વચ્ચે ડેન્ટિન દેખાય છે તમને અહીંયા યલો કલરનું. હવે આ આકૃતિ જે છે એમાં બહાર એક લાઇટ બ્લુ કલરનો ની રચના તમને જોવા મળશે. આ લાઇટ બ્લુ શું બતાવવામાં આવ્યું છે? અસ્થિ બતાવવામાં આવ્યું છે, રાઈટ. અહીંયા લાઇટ બ્લુ. તો આપણા ટેક્સ્ટબુકના ડાયાગ્રામમાં એ અસ્થિ જે છે એ સેમ પિંકિશ કલરનું બનાવેલું છે, રાઈટ. પણ અહીંયા એ બ્લુ કલરનું બતાવવામાં આવ્યું છે. ઓકે. સૌથી નીચેથી તમને રુધિરવાહિની અને ચેતા પણ આવતા દેખાશે, જે સીધા જઈને દંતમજ્જા ગુહામાં ખુલે છે. ત્યાં પણ આવેલા છે. ત્યાં કનેક્ટિવ ટિશ્યુ પણ તમને જોવા મળશે. જે 3 દાંતના ભાગ છે એ પણ તમે પેલા ડાયાગ્રામમાં જોયા એ રીતે અહીંયા પણ જોવા મળે છે. મુગટ, ગ્રીવા અને મૂળ. આ થઈ ગયું દાંત વિશે બધું જ ઓલમોસ્ટ. એક વસ્તુ બાકી રહી. શું? તો એના ઉપયોગો. હવે એ આઈ ડોન્ટ થિંક કે એને કહેવાની જરૂર છે, પણ એક વખત આપણે એને કહી દઈએ તો સારું. તો દાંત જે છે એ ચાવવાની પ્રક્રિયા કરે છે. ઉપલા જડબા અને નીચલા જડબાને હલાવીને મોઢાનું હલનચલન થાય એનાથી. ઉપલું અને નીચલું જડબું હલે એટલે મોઢું હલે છે, રાઈટ. મોઢાનું હલનચલન થાય છે અને એનાથી દાંત ચાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. આપણે એમ પણ કહી શકીએ કે દાંત ખોરાકને દળવાની પ્રક્રિયામાં પણ મદદ કરે છે, રાઈટ. ઘંટીમાં જ્યારે ખોરાક દળાય છે તો શું થાય છે? મોટો જે અનાજનો દાણો હોય નાના નાના દાણામાં ડિવાઈડ થાય છે. તો એ જ વસ્તુ આપણા દાંત કરે છે ઉપલા અને નીચલા જડબાના હલનચલન દ્વારા, રાઈટ. એટલે ખોરાકને ચાવવાની, દળવાની પ્રક્રિયા કરે છે. અને આ દરમિયાન જીભ અને ગાલનું પણ હલનચલન થાય છે. એનાથી વચ્ચે અલગ અલગ પ્રકારના દ્રવ્યો પણ અંદર સ્ત્રવિત થાય છે અને એના કારણે જે ખોરાક છે તે નરમ બને છે. આ જે હું કહું છું અલગ અલગ પ્રકારના દ્રવ્યો સ્ત્રવિત થાય છે. તો એ આપણે હવે પછી ધીરે ધીરે આગલા ચેપ્ટર્સમાં ભણતા જઈશું કે કયા કયા એન્ઝાઇમ્સ છે. પણ લાસ્ટ વિડીયોમાં મેં એવું કીધું હતું કે મોઢામાં જે છે લાળ ગ્રંથિઓ જે છે લાળ રસનું સ્ત્રવન કરતા હોય છે, રાઈટ. તો આ જીભ અને ગાલની હલનચલનથી લાળ રસ છે એ ખોરાકમાં ભળતો જાય છે અને નરમ થતો જાય છે. જો એ યાદ ના હોય કે લાળ ગ્રંથિઓ ક્યાં આવેલી છે તો, અને એ કઈ બીજી ગ્રંથિઓમાંની એક ગ્રંથિ છે કે કઈ બીજી સહાયક ગ્રંથિઓ છે આપણા પાચન તંત્રમાં આવેલી છે, તો એના માટે પહેલાનો વિડીયો જરૂરથી જોજો. અને આ સાથે આપણે આ વિડીયોનો અંત કરીએ છીએ. બાકીનું ચેપ્ટર જે છે તે આગલા વિડીયોથી કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.